નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે જૂનાગઢની, તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એવા રીવાબા જાડેજા આજરોજ જૂનાગઢ શહેરની મુલાકાતે આવ્યા હતા અને જ્યાં તેમણે મોતીબાગ વિસ્તારમાં આવેલા કનેરિયા સ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ શહેરની કન્યા શાળા નંબર 4ની તેમના દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી। આ કન્યા શાળા નંબર 4ને 2 દિવસ બાદ એટલે કે આગામી તારીખ 8 ફેબ્રુઆરીના રોજ 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યો છે અને ત્યારે સ્કૂલના શતાબ્દી મહોત્સવનો પણ તેમને પ્રારંભ કરાવ્યો હતો। સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રીવાબાએ સમગ્ર સ્કૂલનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ દ્વારા થતી જે અવનવી પ્રવૃત્તિઓ છે તે વિશે માહિતી મેળવી હતી અને તેમજ સ્કૂલમાં શું સગવડતાઓ છે તેમજ કેવી તકલીફો પડે છે, કેવી વ્યવસ્થાઓ છે તે વિશે પણ સંપૂર્ણ વિસ્તૃત માહિતી મેળવી હતી અને ત્યારબાદ આ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો અને સ્કૂલમાં જે ચાલતા મધ્યાહન ભોજન છે તેની પણ સ્થળની મુલાકાત બાદ એક વિદ્યાર્થીની સાથે જ રીવાબા જાડેજાએ એક જ થાળીમાં ભોજન પણ લીધું હતું। ત્યારે રીવાબાની સાથે ધારાસભ્ય સંજય કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના ત્યાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સાથેના ભોજન બાદ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સ્કૂલના ગ્રાઉન્ડમાં આ વિદ્યાર્થીનીઓ સાથે ખોખોની રમતનો પણ આનંદ માણ્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત ઇન્ડિવિજ્યુઅલ બાળકોનું જે ટેલિબર છે તેમાં બાળક કેવી રીતે આગળ વધી શકે છે તે આધારિત વ્યવસ્થા અંતર્ગત શાળાના આચાર્ય, શિક્ષકો, કર્મચારીગણ તેમજ તમામ વાલીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સ્કૂલમાં જ પ્રાકૃતિક ખેતી સહિતનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવાની સાથે સાથે મધ્યાહન ભોજનની પણ અહીં સુંદર વ્યવસ્થા આ શાળામાં મને જોવા મળી છે। ગુણવત્તાસભર સારું ભોજન બાળકોને પીરસવામાં આવે છે અને જેનો મેં પોતે ટેસ્ટ કર્યો છે। આ શાળામાં ભણતી પ્રીતિ નામની વિદ્યાર્થીનીએ લખેલો બાળ વાર્તાની બુક શિક્ષણ મંત્રીના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની નિપુણ ભારત યોજના અંતર્ગત આ દીકરી પોતાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ ઝોન કક્ષાથી લઈ સ્ટેટ લેવલ સુધી નામ રોશન કર્યું છે। બાળકોના ભવિષ્યને લઈને શિક્ષણ વિભાગ સતત ચિંતિત હોવાનું પણ તેમણે જણાવ્યું છે। જૂનાગઢ જિલ્લાના પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી, જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર 4 છે એની વિઝિટ લીધેલી। ખૂબ સરસ શિક્ષણ, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા। ત્યારે હું આ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર અને સરકારી શાળા ઉપર જે ભરોસો દાખવ્યો છે અને ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્જિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી। ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય, કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય, બાળકોને જે એક શિક્ષણ, જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને આ શાળા છે એ સહભાગી બને છે। મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે એટલે ગરમા ગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો અને સારી વ્યવસ્થા છે। પ્રાથમિક શિક્ષણમાં અત્યારે એક દીકરી છે કે જે ધોરણ 8માં આ જ શાળામાં અભ્યાસ કરે છે, પ્રીતિબેન છે। એમણે પોતાની જે બુક છે એ બુક આજે મને લોન્ચ કરવાની તક મળી અને ખૂબ સરસ એમનું લેખન કાર્ય છે એમના શિક્ષકની મદદથી એ જે નિપુણ ભારત અભિયાન અંતર્ગત આપણે દીકરા દીકરીઓનું કૌશલ્યવર્ધન થાય અને સાહિત્ય ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની આ એક ખૂબ સરસ ભારત સરકારની યોજના છે, જેમાં આ દીકરીએ ઝોન કક્ષાથી લઈ અને સ્ટેટ લેવલ સુધી પોતાનું કૌશલ્ય છે એ પ્રસ્થાપિત કરી અને નંબર પણ મેળવેલો છે। એટલે આજે બુક લોન્ચ કરેલી છે। મારી સાથે જૂનાગઢના ધારાસભ્યભાઈ શ્રી સંજયભાઈ, ડેપ્યુટી મેયર અને શાસનાધિકારી તેમજ આખી શિક્ષણ વ્યવસ્થાની ટીમ અહીં ઉપસ્થિત છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત ચિંતિત અમારો વિભાગ છે। આવનારા સમયમાં પણ આ
મીટિંગ એસએમસીના સભ્યો સાથે પણ મીટિંગ લેવામાં આવી. તદુપરાંત હજી એક માધ્યમિક શાળાની પણ મુલાકાત છે. ત્યાં આપણે જનરલી કાઉન્ટર કરવાના છીએ કે ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતના ઘટાડી શકાય. એટલે મારે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક વિનંતી કરવાની છે કે આપણું બાળક જ્યારે પ્રાથમિક 8 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આપણી એક જવાબદારી બનતી હોય છે કે એને 12 ધોરણ અને 12 ધોરણથી કોલેજ સુધીનો અભ્યાસ કમ્પલસરી પૂર્ણ કરાવીએ. કેમ કે અમારો વિભાગ સતત પ્રયત્નશીલ છે કે બાળકોનું શિક્ષણ કોઈ કારણોસર અટકે નહીં અને પ્રાથમિક શિક્ષણ પછી એમને માધ્યમિક શિક્ષણ પણ મળી રહે. 12 ધોરણનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ ક્ષેત્રે કોલેજના માધ્યમથી પ્રવેશ કરી અને ખૂબ સરસ શિક્ષણનું એ જ્ઞાન અર્જિત કરી અને સમાજ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકે. જો કોઈને પણ ક્યાંય પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણમાં એનરોલમેન્ટ આપણે કરાવવું છે તો ડીઓ મેડમ જે છે એ ઇન્ચાર્જમાં છે, એમનો તમે સંપર્ક કચેરીનો સંપર્ક કરી શકો છો, અમારા વિભાગનો સંપર્ક કરી શકો છો. સતત અમે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. ત્યારે અત્યારના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાશ ના રહે અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે એ અમારી જવાબદારી છે. ત્યારે આજે આ બેઉ શાળાની મુલાકાત અને સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે એક વિશિષ્ટ અભિગમ અને એમનો જે એક આગવો અપ્રોચ એટલે કે પરીક્ષા પે ચર્ચા. હવે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી હોય ત્યારે દરેક વાલીના મનમાં, દરેક બાળકના મનમાં ક્યાંક સંશય, ક્યાંક આત્મવિશ્વાસની ઉણપ ના રહે અને સતત એને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ વધારે મેક્સિમમ રીતે કેવી રીતના ડિલિવર કરી શકે અને પરીક્ષાનો ભય ના રહે અને ભાર વગરનું ભણતર છે એ કેવી રીતના આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ માટેનો ખૂબ સરસ કાર્યક્રમ 9th એડિશનનો. જુનાગઢમાં હું રહું છું, દાતા રોડ પંચેશ્વર મંદિરની બાજુમાં હું રહું છું. મારું નામ છે મુછાળ વંશી અને મારા પપ્પાનું નામ છે ગોગનભાઈ. અને હેને મને પૂછ્યું, પહેલી વાત કહું તો હેને રીવાબા જાડેજા અમારી સ્કૂલમાં આવ્યા ને ત્યારે મને પૂછ્યું કે તારા મમ્મી પપ્પા શું કરે છે. તો મેં કીધું કે મારા મમ્મી પપ્પા હેને મારા મમ્મી છે એ દરજી કામ કરે છે અને મારા પપ્પા છે ને ઇકો ચલાવે છે. તો કે શેમાં ઇકો ચલાવે છે? તો મેં કીધું કે હે ને મારા પપ્પા છે ને એ એક ગામથી બીજે ગામ જવા માટે ઇકો ચલાવે છે. અને પછી અમે હે ને અમને ક્લાસમાંથી જમવા બોલાવ્યા. જમવા હું જાતી હતી ને ત્યારે હે ને મેં હેન્ડ વોશ કર્યા હતા. હેન્ડ વોશ કરતી હતી ને ત્યાં રીવાબા આવ્યા. રીવાબાએ કીધું કે આપણે બેને સાથે જમવું છે. તો મેં કીધું કે હા અમારે સાથે જમવું છે. તો અમે બે એક ડીશમાં સાથે જમ્યા. પછી છે ને રીવાબાએ મને પૂછ્યું કે તારા મમ્મીને તું કામ કરવામાં મદદ કરે છે? તો અમારી કન્યા પ્રાથમિક શાળા નંબર 4 નો આજે મુલાકાત લીધેલી હતી. મુલાકાત અંતર્ગત આદરણીય રીવાબાઈ અમારી પીએમશ્રી કન્યા શાળાને 100 વર્ષ પૂર્ણ થાય છે તેની શતાબ્દી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો. સાથોસાથ ઓર્ગેનિક ફાર્મ, સાયન્સ લેબ, મધ્યાહન ભોજનની સાથે મુલાકાત લીધી. ઉપરાંત દીકરીઓ સાથે ખોખોની રમત રમી અને શિક્ષણ ક્ષેત્રે સરકારશ્રી તરફથી થતા પ્રયાસોને અમે જે સાર્થક કરીએ છીએ તેની પ્રશંસા કરી અને સાથોસાથ અમારા એસએમસીના સભ્યો અને વાલીશ્રીઓ સાથે મીટિંગ પણ કરેલી હતી અને શાળાની તમામ બાબતોની ચકાસણી કરી અને ખૂબ જ આનંદિત થઈ અમને સૌને શુભેચ્છાઓ પાઠવી અને એથી મુલાકાત કરીને ગયા છે. આભાર. ચલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની. તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 2025-26 માટે 1718 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જે ગયા વર્ષની બજેટની તુલનામાં લગભગ 12% જેટલો વધારે છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. ડ્રાફ્ટ બજેટમાં સામાજિક અને માળખાકીય સુવિધાઓ, ભૌતિક માળખાકીય સુવિધાઓ માટે 1186.61 કરોડની જોગવાઈ, આરોગ્ય માટે 40.18 કરોડ, શિક્ષણ માટે 16.90 કરોડ અને મનપાના વિસ્તારોની સફાઈ માટે 161.75 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. આગવી ઓળખના જે કામ છે તેના માટે 92.46 કરોડ અને અન્ય વિકાસના કામો માટે 185.63 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે કુલ 1903.8 કરોડના બજેટ માટે આવક ટેક્સ, નોન ટેક્સ રેવન્યુ ગ્રાન્ટ અને કેપિટલ આવકના માધ્યમથી 1787.83 કરોડની રૂપિયાની આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સાથે જણાવી દઈએ કે અંબાપુર વાવને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે. અમે કોઈ પણ પ્રકારનો વધારે સૂચવતા નથી. આ ઉપરાંત એક મહત્વના પ્રોજેક્ટના ભાગરૂપે આવતા 2 માસની અંદર ગાંધીનગર શહેરને પીએમઈ બસ એ શહેરની જનતાની સેવા માટે એ મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં 40 પીએમઈ બસ
અને બીજા તબક્કામાં બાકીની 60 પીએમઈ બસ જે છે એ સેવામાં કાર્યરત કરવામાં આવશે. આ પીએમઈ બસના સંચાલન માટેની તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેપો બનાવવાની અને ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ તમામ કામગીરી અમારી કક્ષાએ પૂર્ણ છે, પ્રગતિ હેઠળ છે અને કેટલાક બહુ ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે. પાણીની ગુણવત્તા, લીકેજીસના મોનિટરિંગ અને સુપરવિઝન માટે એક કમ્પ્લીટલી સિવિલ, મિકેનિકલ અને એની સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે હેલ્થ રિલેટેડ જે એસઓપી જે છે એને લેટર એન્ડ સ્પિરિટ અમલ કરવામાં આવશે. આ ઉપરાંત એક આઈટી બેઝ સતત આ જે પાણીના સપ્લાયનું, એના ક્વોલિટીનું, એના જુદા જુદા જે વેલ્યુઝ જે છે એનું મોનિટરિંગ, સુપરવિઝન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી ગાંધીનગર શહેરમાં ખાસ કરીને દક્ષિણના જે ગ્રામ્ય વિસ્તારો હમણાં તાજેતરમાં 5 વર્ષ પહેલાં ભળ્યા છે, એ ગ્રામ્ય વિસ્તારના ગામોને નર્મદાનું પાણી મળી રહે એટલા માટે અમે સરકારશ્રી સમક્ષ અને ખાસ કરીને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસે અમે 40 MLDની માગણી કરી હતી અને સરકારશ્રીએ 40 MLDની માગણી મંજૂર કરી દીધી છે. એ પાણી પહોંચાડવા માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ રેડી છે. અત્યારે આ સાયફન બનાવવાની કામગીરી છે એ ડિઝાઇનના તબક્કે છે અને આ નેક્સ્ટ વર્ષમાં 26-27માં આ કામગીરી પૂર્ણ કરી અને આ જે સઘન જે વિલેજીસ છે એ તમામ ગામોને નર્મદાનું પાણી, અત્યાર સુધી બોરવેલ ઉપર જે આધારિત રહેતા હતા એના બદલે આપણે નર્મદાના પાણીથી એમને સપ્લાય આપીશું, જેથી કરીને કોન્ટ્રીબ્યુશનનો, લીકેજીસનો કે એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય અને આ જે ગામો છે એ આ સગવડથી 1.5 લાખ લોકોને સીધે સીધો ફાયદો થશે. આ ઉપરાંત અમિયાપુર, પેથાપુર, કોબા, પોર, પાલજ, કોટેશ્વર, ભાટ ખાતે કોમ્યુનિટી હોલનું આયોજન કરવામાં આવ્યું છે. વાવોલ, અમિયાપુર, ખોરજ નવીન જે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. અત્યારે હાલ અમે સરગાસણમાં, ખોરજમાં અને એક કોટેશ્વરમાં બનાવી દીધા છે. આ ઉપરાંત બીજા 3 વધારાના, એટલે ગાંધીનગર શહેરમાં કુલ 7 ફાયર સ્ટેશનની સુવિધા આવતા વર્ષોમાં મળી રહેશે. 4 તો અત્યારે ઓલરેડી કાર્યરત છે. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષ સ્થાને તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ અનુરાગ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ 2026-27ની વિસ્તૃત માહિતી આપવામાં આજરોજ વડોદરા ખાતે પહોંચ્યા હતા અને પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવી દીધું કે આ બજેટ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ અનુરાગ ઠાકોરે બજેટ 2026-27 બજેટ આવ્યું છે તેની પ્રેસ વાર્તા કરી હતી. मित्रों को मेरा नमस्कार. साथियों, प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत लगातार नई ऊंचाइयां छू रहा है और इस बार के बजट में जो वित्तीय वर्ष 2026-27 के लिए देश के वित्त मंत्री निर्मला सीतारमण जी लगातार 9वां बजट दिया है, जो अपने आप में इतिहास है. और यही नहीं, पिछली बार 50.65 लाख करोड़ का अगर बजट था तो उसमें 5.6% का इजाफा करते हुए 53.47 लाख करोड़ रुपए का बजट ये हुआ है. और बड़ी बात ये है कि पब्लिक कैपिटल एक्सपेंडिचर इस बार बढ़ के 12,20,000 करोड़ रुपए रखा है. जहां सरकार इतना निवेश करेगी इंफ्रास्ट्रक्चर के लिए, तो वहीं पे प्राइवेट सेक्टर से भी लगभग 4-4.5 लाख करोड़ रुपए अगर खर्च होता है तो लगभग 17 लाख करोड़ रुपए पब्लिक कैपिटल एक्सपेंडिचर में आएगी, जिससे रोजगार स्वरोजगार के अवसर बढ़ेंगे, आधारभूत ढांचा बढ़ेगा और देश को आगे बढ़ने का अवसर मिलेगा. SME मार्ट, शी मार्ट, SHE मार्ट, सेल्फ हेल्प एंटरप्राइज, जो 2 करोड़ बहनें हमारी लखपति दीदी बनी हैं और 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का हमारा लक्ष्य है.
अब उनको शी मार्ट की सुविधा दी जाएगी, यानी कि सेल्फ हेल्प एंटरप्राइज, उनको उद्यमी बनने का अवसर, और उनको ऐसे मार्ट जहाँ पे अपना सामान बेच सकें वो दिया जाएगा। बहनों की आर्थिक मजबूती होगी। सेमीकंडक्टर मिशन, इंडिया सेमीकंडक्टर मिशन 2.0, इसका यह घोषणा यहाँ पे की गई है, जिससे सेमीकंडक्टर की मैन्युफैक्चरिंग को बल मिलेगा और रोजगार स्वरोजगार के अवसर उत्पन्न होंगे। आत्मनिर्भर हम सेमीकंडक्टर के क्षेत्र में होंगे। बायोफार्मा शक्ति, बायोफार्मा मैन्युफैक्चरिंग हब भारत को बनाना है, उसके लिए 10,000 करोड़ रुपए का प्रावधान किया गया है। यही नहीं, इससे पहले आपको याद होगा बल्क ड्रग पार्क गुजरात को दिया गया, जहां पे 2,000 करोड़ रुपया का निवेश करके हजारों युवाओं को रोजगार मिलेंगे और रॉ मटेरियल इंडिया में बनेगा। मेडिकल डिवाइस पार्क 5 बनने थे, उनमें से हमारे अब बायोफार्मा मैन्युफैक्चरिंग हब भारत बने, उसके लिए। अगला है केमिकल मैन्युफैक्चरिंग हब, यानी कि हम केमिकल्स को भी इंपोर्ट ना करें, भारत में बने, आत्मनिर्भरता, तो उसकी घोषणा यहाँ पे की गई। इलेक्ट्रिक कंपोनेंट मैन्युफैक्चरिंग हब, इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग हब। आप देखिए PLI स्कीम जब मोबाइल फोन के लिए लाए थे, उससे पहले भारत में मोबाइल फोन बाहर से इंपोर्ट करते थे। आज सारे मोबाइल फोन भारत में बनते हैं और एक्सपोर्ट भी होते हैं। आत्मनिर्भर भी हुए, रोजगार भी मिला, एक्सपोर्ट भी बढ़ा। अब इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग के लिए 40,000 करोड़ रुपए का प्रावधान इसमें किया गया है। इसी तरह से जो हमारे पुराने MSME, मध्यम सूक्ष्म उद्योग हैं, उनके 200 क्लस्टर्स को रिवाइव करने के लिए, उनको और सुधार लाने के लिए, उसके लिए नई योजना लाए हैं। ચલો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરાના મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી એવી સહકારી સંસ્થા કે જેમાં વડોદરા તેમજ છોટાઉદેપુરના લાખો પશુપાલકોની હિત સચવાયેલું છે તેવી મુખ્ય આધાર ગણાતી બરોડા ડેરી ઇલેનનું ઇલેક્શન આગામી 18 માર્ચે યોજાશે, જ્યારે આ ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। આ ચૂંટણીમાં 13 ડિરેક્ટર માટે 38 ઉમેદવારો મેદાનમાં છે અને 1136 મતદારો પોતાનો મત આપી ડેરીના પ્રમુખ પદ નક્કી કરશે। છેલ્લા ઘણા સમયથી બરોડા ડેરીના ઇલેક્શનને લઈને ખૂબ જ સસ્પેન્સ ચાલતું હતું અને જે સસ્પેન્સનો ચૂંટણી જાહેર થતા આજે અંત આવ્યો છે। આ ચૂંટણીના પરિણામો બરોડા ડેરીના ભવિષ્યને નક્કી કરશે, જે 1,000 કરોડનો દૂધનો વેપાર કરે છે। હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં શાળામાં વિદ્યાર્થી દ્વારા શિક્ષિકા અને થપ્પડ મારવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના જે હતી તે શહેરા નગરમાં આવેલી શ્રીમતી SJ દવે હાઈસ્કૂલની છે, જ્યાં ગત 24 જાન્યુઆરીના રોજ દ્વિતીય કસોટીમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછતા વિદ્યાર્થી આવેશમાં આવીને શિક્ષિકાને થપ્પડ મારી દે છે। તે સમગ્ર ઘટના તે વર્ગખંડમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જાય છે અને વિદ્યાર્થીએ ડાબા ગાલ પર મારેલી થપ્પડથી શિક્ષિકા જમીન પર પડતી પડતી બચી જાય છે અને ત્યાં હાજર જે અન્ય વિદ્યાર્થીઓ છે તે લોકો આવે અને એ લોકો આવીને વિદ્યાર્થીને લઈ જાય છે। જો કે આ બનેલી ઘટનાને પોલીસ દ્વારા પકડી અને આરોપીને પકડી ત્યાં શ્રીમતી SJ દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈ શિક્ષકની હાજરીમાં જ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ શિક્ષિકાની કર્યું હતું, જ્યારે શિક્ષિકાની ગરિમા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આવા બનાવોથી अन्य શિક્ષક જે છે તે લોકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે। બીજી તરફ પોલીસ દ્વારા કરવામાં આવતું જે રિકન્સ્ટ્રક્શન છે એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા આ બાબતને કેટલી ગંભીરતાથી લઈ રહી છે। આ જે તેને લઈને જ આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવને લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવાની સાથે સાથે ફરિયાદમાં ઉલ્લેખિત 15 થી 20 અજાણ્યા જે વ્યક્તિઓ છે તેની પણ ઓળખ કરીને પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડ કરી શકે છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી આવ્યા છે।
કોર્ટના હુકમ હોવા છતાં પણ કર્મચારીઓને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ સાથે પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો। વોટર વર્ક્સ, હાઉસ ટેક્સ સહિતના જે વિવિધ વિભાગો છે તેના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે। ત્યારે જણાવી દઈએ કે આ કર્મચારીઓની માંગ છે કે તેમના જે પડતર પ્રશ્નો છે તે વહેલી તકે ઉકેલવામાં આવે। ભાજપ શાસિત જે સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા શહેરભરમાં રોજબરોજની જે સેવાઓ છે તેના પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નામ ચંદ્રેશ કિશોરભાઈ તેરિયા, હું હાઉસ ટેક્સ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। અમે છેલ્લા ઘણા વર્ષથી અમારી સાથે અન્યાય થાય છે। અમારી સાથેના 30 જણાના ઓર્ડર થયા હતા હાઈકોર્ટમાંથી કોમન। અમારી 24 જણાને ઓર્ડર આપી દીધા, એને જે પૈસા દેવાના હતા તફાવતને એ પણ આપી દીધા। એ પછી એક પ્રશ્ન એવો આવ્યો કે 7 જણાના એવી રીતના ઓર્ડર થયા હતા, એમાંથી 3 જણાને કાયમીના ઓર્ડર આપી દીધા છે અને એ લોકો પગારે લે છે, બીજા 4 જણાને અન્યાય થાય છે। એટલે નગરપાલિકાની નીતિ એવી છે કે એકને ગોળ ને એકને ખોળ। અમે 20 વર્ષથી નિષ્ઠાથી ફરજપૂર્વક કામ કરીએ છતાંય અમારી સાથે અન્યાય આવો થાય છે અને સાચા કાગળિયા સાચી ઓફિસમાં પહોંચાડવામાં નથી આવતા। અહીંથી ખોટી માહિતી બધી આપવામાં આવે છે। આવનારા દિવસોમાં શું આયોજન છે? આવનારા દિવસોમાં અમે એટલા માટે જ અમે હડતાલ પાડી છે। અમને હાઈકોર્ટમાં પહેલી બેન્ચ, બીજી બેન્ચ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયેલા છે। અત્યારે અમારો કેસ કન્ટમ કરેલી છે છતાંય આ લોકો કંઈ પણ જાતનો જવાબ અમને આપતા નથી। કેટલા વિભાગ દ્વારા અને બીજું સાહેબ તમને એ કહેવાનું છે કે પહેલી બેન્ચમાંથી આવેલાને અહીંયા કાયમી ઓર્ડર આપી દીધેલા છે। ઓલો ટ્રિબ્યુનલમાંથી આવેલાને પરબાર અહીંથી ઓર્ડર આપી દઈને કાયમી કરી દીધેલા છે। ઘણા સમયથી સરકાર અમને પરિપત્ર લઘુત્તમ વેતનનો પૂરેપૂરો આપે છે, પણ આ નગરપાલિકા અમને ચૂકવતી નથી। વિશેષ કે 20 વર્ષથી 10 વર્ષથી જૂના જે કર્મચારીઓ હોય એને હાઈકોર્ટથી માંડી ડબલ બેન્ચ અને સુપ્રીમ કોર્ટ સુધી ખરેખર એવો સરકારનો ક્યાંય પરિપત્ર છે નહીં, પણ છતાં આ લોકો ખોટા ગેરમાર્ગે દોરી અને કર્મચારીઓને હેરાન કરવાની એક વાત છે। વિશેષ લઘુત્તમ વેતન અમને ચૂકવવામાં પૂરેપૂરું આવતું નથી। અમારા ઘણા એવા પડતર પ્રશ્નો છે કે ખરેખર અમને જે જાહેર રજાઓ મળવી જોઈએ તો અમારા કર્મચારીઓ જાહેર રજાઓનો પણ અમે કામ કરીએ છીએ, એમાં આવશ્યક સેવા છે અમારે કરવું પડે। અમે એક સંસ્થા જોડાયેલા છીએ, સંસ્થા અમને પગાર આપે છે, પણ જે અમને અમારો ન્યાય મળવો જોઈએ એ પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી। એટલે અમારો એક જ હેતુ છે કે જે મારા પડતર પ્રશ્નો છે નગરપાલિકાના, અને સાવરકુંડલા નગરપાલિકામાં ઘણા વર્ષોથી આ સેટઅપની અંદર કર્મચારીઓની ભરતી થઈ નથી, તો જે ખરેખર 15-15, 20-20 વર્ષ જે કોર્ટમાં છે તો એને ન્યાય મળવો જોઈએ। બીજી વાત એ અહીંથી જે પૂરેપૂરા ડોક્યુમેન્ટ જે જ્યાં સુધી પૂગવા જોઈએ ત્યાં સુધી પૂગતા નથી, ટેબલ નીચે રાખવામાં આવે છે। એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી ગાંધી સત્યા માર્ગ આ કર્મચારી શ્રમયોગી સંગઠન નગરપાલિકાના તમામ રોજમદારનું અહીંયા અમારી હડતાલ અખંડ રહે। હડતાલ ક્યાં સુધી અંત કોઈ એનો નિર્ણય આવશે કે નહીં આવે? હવે તો સત્તાધીશ જે નગરપાલિકાના પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અને અમે કર્મચારી ચીફ ઓફિસરના છે, નગરપાલિકાના પ્રમુખનું અટાણે શાસન છે ભારતીય જનતા પાર્ટીનું। એટલે અમારું એક જ નિવેદન છે કે અમને યોગ્ય ન્યાય મળે। આ જે વિકાસની જે વાતો હાલે છે અને ખરેખર આ દેશમાં જે આ સાવરકુંડલામાં પણ અટાણે એમ કહી તો યુદ્ધના ધોરણે કામ ચાલે છે, તો આવા વિકાસના કામ હાલે છે તો અમને અમારો એક નાના કર્મચારી તરીકે અમને અમારો જે એક ન્યાય મળે, અમને પૂરો પગાર મળે। અટાણે 3,500 રૂપિયા તો દૂધ ના થાય, અમને પગાર મૂળ 10,000 રૂપિયા મળે છે। 10,000માં ઘર કેમ આખું એ નાના માણસોની ઘેરે જઈને કોઈક પૂછે તો એને ખ્યાલ આવે। એટલે સાવરકુંડલા નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવું છું। ઘણા સમયથી અમારા પ્રશ્નો પડ્યા છે, અવારનવાર રજૂઆત કરી છે, પણ અમારો કોઈ પ્રશ્નનો નિકાલ હજી સુધી આવ્યો નથી। અમારો પહેલો પ્રશ્ન એ છે કે અમારા GR મુજબ જે અમને જે મળવું જોઈએ એ જે મળ્યું નથી। અવારનવાર અમે રજૂઆત કરી પણ કોઈ નગરપાલિકાને રસ નથી। અમારા કોર્ટમાં પણ પ્રશ્નો પડ્યા છે, કોર્ટના પ્રશ્નમાં એને કોઈ જવાબ હજી લખી દીધો નથી। જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હડતાલ અમારી ચાલુ। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।